નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દે ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા અને એક બાદ એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. આજે આઈપીએલ 2025ની 32મી મેચ રમાવાની છે અને આ 32મી મેચ રમાશે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે. દિલ્હી અને રાજસ્થાન બંને ટીમોની જો વાત કરી લઈએ ટૂંકમાં તો દિલ્હી છે તે ટોટલ 5 મેચ રમી છે, જેમાંથી 4 મેચ જીતી છે અને 1 મેચ હારી છે. જ્યારે રાજસ્થાન છે તે ટોટલ 6 મેચ રમી છે, જેમાંથી 2 મેચ જીતી છે અને 4 મેચ હારી છે. ત્યારે આજે પોઈન્ટ ટેબલ ઉપર આ બંને ટીમો છે તે તેમનું વર્ચસ્વ જમાવવા માટે મેદાને ઉતરવાની છે તે વિશે આજે ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે આજની મેચની ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. આજે 7:30 દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો પોતાની છેલ્લી મેચ હારી ચૂક્યું છે. દિલ્હી છેલ્લી 5માંથી 1 મેચમાં હાર અને 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે રાજસ્થાન એક નબળી ટીમ તરીકે ઉભરતા 5માંથી 3 હાર અને માત્ર 2 જ મેચ જીત મેળવી શકી છે. તો રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના પરત ફર્યા પછી પણ રાજસ્થાનની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. બેટર્સનું ફોર્મ ના કેવળ ચિંતાજનક છે, પણ સાથે જ કેઝ્યુઅલ એપ્રોચ ટીમને ભારે પડી રહ્યો છે. બીજી તરફ મુંબઈ સામે નાટ્યાત્મક રીતે હાથમાંથી બાજી ગુમાવી દેનાર અક્ષર પટેલની ટીમ દિલ્હી છે, જેના બેટર્સ પણ હવે નોન ફોર્મમાં એટીટ્યુડ ધરાવતા હોય તેમ લાગી રહ્યું છે. ફાફ ઇન્જરીમાંથી બહાર આવશે કે કેમ એ શંકા છે, તો ફ્રેઝર, અભિષેક, કેએલ રાહુલ પર ટીમ આધાર તો રાખે છે, પણ રાહુલ જલ્દી આઉટ થાય તો ટીમને નુકસાન પણ થાય છે. તો બીજી તરફ રાજસ્થાનના સંજુ, યશસ્વી, નીતિશ અને રિયાનને હેમત્યાર જેવા બેટર્સ કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી, જ્યારે જોફ્રા આર્ચરની બોલિંગ હવે સારી પડી છે, પણ બાકીના બોલર્સ કોઈ ખાસ ફોર્મમાં જોવા નથી મળી રહ્યા. તો દિલ્હીની બોલિંગમાં દમ તો છે. સ્ટાર કુલદીપ, મોહિત અને વિપ્રજ સારી બોલિંગ ધરાવે છે. તો આઈપીએલમાં એક બાદ એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. અશોકભાઈ, જો ખાસ વાત કરીએ રોમાંચક મેચોની, તો હવે દિન પ્રતિદિન સ્કોર વધવા જઈ રહ્યો છે અને સાથે જ ટીમો પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. પોઈન્ટ ટેબલ ઉપરની સ્થિતિઓ પણ એક બાદ એક તરત જ ફેરફાર થઈ રહ્યા છે. તો ગઈકાલની મેચની વાત કરીએ તો એક પછી એક રોમાંચક મેચમાં ગઈકાલની મેચ પણ કંઈક અલગ જ જોવા મળી. સાથે જ આજની જે બંને ટીમો છે તે આજે મેદાન પર ઉતરવાની છે. આ 32મી મેચ છે અને સાથે જ પોઈન્ટ ટેબલ પરની પણ સ્થિતિ બદલવા માંગશે આ બંને ટીમો. તો કેવી રહી શકે છે આજની આ મેચ? વેલ, આઈપીએલની શરૂઆત થઈ ત્યારે પહેલી મેચ, બીજી મેચ, ત્રીજી મેચ એ રીતના આગળ વધતા હવે કેવો તબક્કો આવી ગયો છે કે 50% મેચો લગભગ પૂરી થવા આવી. 14 મેચોમાંથી 7 મેચો મોરલેસ પૂરી થવા આવી છે ટીમોની. અને હવે ટીમો ખરી રીતે આકલન કરે, ખરી રીતે પરિસ્થિતિનો તાગ મેળવે કે આ 7 મેચોમાં, આ 6 મેચોમાં આપણી ટીમ ક્યાં અને આપણી ટીમને અહીંયાથી આગળ જવા માટે કયો રસ્તો, રોડમેપ તૈયાર કરવાની અત્યારે આ દરેક ટીમોની મેચો છે. રોડમેપ એટલા માટે કહું છું કે આ સ્થિતિથી છેલ્લા ક્રમની ટીમ આગળ નંબર 1 પર આવી શકે છે, પહેલી વાત. નંબર ટોચની જે ટીમ છે એ પાછળ જઈ શકે છે. તમામ પરિસ્થિતિઓ અહીંથી શરૂ થાય છે, કારણ કે એક વખત હતો કે જ્યારે મુંબઈની પરિસ્થિતિ ખરાબ હતી અને બહુ જ મોટાભાગની મેચો જીતીને છેલ્લા ક્રમે હતી એ ટીમ, તો ત્યાંથી ઊભી થઈને એ ચેમ્પિયન બની હતી. ચેન્નઈ સુપર કિંગ્સ સિમિલર વે, છેલ્લા ક્રમે ટીમ હતી, ત્યાંથી ઊભી થઈને ચેમ્પિયન બની હતી. એટલે હવે આળસ મંડળીને આ બધી ટીમો બેઠી થઈ છે એમ કહીએ તો ચાલે. ચેન્નઈ સુપર કિંગ જે રીતે મેચ જીતી, ત્યાર પછી મુંબઈ ઇન્ડિયન્સ જે રીતે મેચ જીતી, હૈદરાબાદ જે રીતે મેચ જીતી. હૈદરાબાદનું તો એવું કહેવાતું હતું કે 284નો સ્કોર કર્યા પછી હૈદરાબાદની ટીમ ઠંડી પડી ગઈ, તો 130થી વધારે સ્કોર નથી કરતી. એ ટીમે ફરી એકવાર 245ની આસપાસનો સ્કોર કરવાનો હતો, ધમાચકડી મચાવીને કરી નાખ્યો અને જીતી ગયા. તો ક્યાંક હવે ટીમો માટે આકલન કરીને નવી રણનીતિ બનાવવાની તૈયારી કરવાની મેચો છે. આપણે જાણીએ છીએ કે રાજસ્થાન રોયલ્સની સ્થિતિ સારી નથી. આ મેદાન ઉપર, દિલ્હીના મેદાન ઉપર એ લોકો ક્યારેય મેચ જીત્યા નથી, પણ આજે પરિસ્થિતિ અલગ બની શકે છે. ગઈકાલે જે રીતે 111 રન
કરવાના હતા એ ના થયા કલકત્તાની આટલી મોટી ટીમ દ્વારા, તો આનાથી વિશેષ આશ્ચર્ય બીજું કોઈ હોઈ શકે. તો અત્યારના તબક્કે દરેક ટીમોને આગળ વધવા માટે નવી રણનીતિ સાથે ઉતરવું પડશે. કારણ કે હવે બાકીની 7 મેચો છે, એ 7 મેચોમાંથી કેટલી મેચો તમે જીતો છો અને પોઈન્ટ ટેબલ ઉપર 1, 2, 3, 4ની સ્થિતિ ઉપર પહોંચી શકો છો કે નહીં, એ દરેકને જોવાનું છે. રાજસ્થાન રોયલ્સ એક વખતનું ચેમ્પિયન, રનર્સઅપ પણ રહી ચૂકી છે આ ટીમ. સંજુ સેમસન શાનદાર કેપ્ટન પણ છે. ખેર, ટીમ સારું નથી કરતી અત્યારના તબક્કે એમ કહી શકાય, કારણ કે પોઈન્ટ ટેબલ ઉપર પાછળ છે. શરૂઆતની 3 મેચ રિયાન પરાગે કેપ્ટનશીપ કરી, પછી સંજુ સેમસન આવ્યા, બધું ડિસ્ટર્બ છે. હવે એમને પણ આજથી કમર કસવી પડશે આ મેચથી કે હવે કઈ રીતે આગળ વધવું. એટલે પહેલી વસ્તુ એ છે કે રાજસ્થાન આજે ફાઇટ બેક કરશે, કારણ કે અહીંયા રાજસ્થાન માટે એવો સમય છે અત્યારે કે જો ફાઇટ બેક નહીં કરે તો પછી એ ધીમે ધીમે એ નીચેની ટીમ જ રહેશે, પછી આગળ વધી શકશે નહીં. એટલે આજથી એ તમને ફાઇટ બેક જોવા મળી શકે છે. બીજી બાજુ દિલ્હી, ધ વે દે લોસ ટુ મુંબઈ, હાથમાં આવેલી મેચ, કશું કંઈ કોઈ એવી ઉતાવળ કે કોઈ એવી એ નહોતી, છતાં પણ એક પછી એક 3 રનઆઉટ અને મેચ હાથમાં જ નીકળી ગઈ. ઘણા લોકોને આશ્ચર્ય થયું. ગઈકાલે જેમ મેચ 95 પહેલી ટીમ આઉટ થઈ ગઈ, એમ આ ટીમની એ જ દશા થઈ ગઈ. દિલ્હીના હાથમાંથી મેચ નીકળી ગઈ. અક્ષર પટેલને પૂછ્યું કે મેચ ક્યાં ગઈ, તો કે મુંબઈ પાસે. તો ક્યાંક એ ટીમને પણ હવે ફરીથી પોતાના જે કહેવાય ને કે જે કોઈ તૈયારી કરવાની છે, તૈયારી જોરદાર કરવી પડશે. તમારી પાસે કરુણ નાયર કરીને એક બેટ્સમેન નવા ઉમેરાયા છે, કારણ કે આ વખતે બહુ સારું રમ્યા છે. તો દિલ્હીએ પણ કમર કસવી પડશે કે કયા એવા ખેલાડીઓ છે કે જે ટીમને જીતાડી શકે, કયા એવા ખેલાડીઓ છે કે જે ટીમને આગળ કરી શકે. તો એની આજથી કસોટી શરૂ થશે. હવે પછીની જે કોઈ મેચો છે, તમારા અસ્તિત્વને ટકાવવાની મેચો, 5-6 મેચો સુધી જે કંઈ ચાલ્યું એ ઓકે, તમારી પાસે આવી ગઈ મેચો, તમે જીત્યા બરાબર. હવે સારી ટીમોને હવે ટક્કર જોરદાર થશે અને સારી ટીમોને સિંગડા ભરાવશે બાકીની ટીમો. અને બીજું ખાસ કરીને આજે ચેન્નઈ સુપર કિંગ છે, મુંબઈ ઇન્ડિયન્સ છે, હૈદરાબાદ છે, આ ટીમો ભલે ટોપ 4માં ના પહોંચે, પણ બાકી જે જાય છે જે એમનું સમીકરણ તો બગાડે, એમને પગ ખેંચીને નીચે તો પાડી જ દે એ લોકો, એટલી જબરી ટીમો છે. એટલે યુ ટુ બી કેરફુલ. ને આજની મેચ એટલા માટે મજા આવશે કારણ કે હવે ધીસ ઇઝ ધ ટાઈમ કે હાઈ ટાઈમ કે ભાઈ નથી બરાબર કર્યું, ચલો આજથી રમવાનું શરૂ કરવું પડશે. તો એ ધૂળ ખંખેરીને ક્યાંક રમવાની વાત છે, તો એ આજથી શરૂ થશે. એટલા માટે મેચ રોમાંચક મને વધારે લાગે છે. અશોકભાઈ, જે પ્રમાણે તમે કીધું પોઈન્ટ ટેબલની વાત કરીને, રોમાંચ એક બાદ એક વધી રહ્યો છે અને જોરદાર મેચો જોવા મળી શકે છે આવનારા સમયમાં. તો આજે મેચની વાત કરીએ, બંને ટીમોની વાત કરીએ તો દિલ્હી ટોચની ટીમ છે અને અગાઉ પણ જે રીતના મેં કહ્યું કે 5માંથી 4 મેચો જીતી છે, જ્યારે રાજસ્થાનની ટીમ છે જેમાં 6 મેચ રમી છે અને તેમાંથી માત્ર 2 જ મેચો જીતી છે. તો આજે રોમાંચ જોવા મળશે ખરો? તમે 1983ના વર્લ્ડ કપની અંદર ભારત જ્યારે ટૂર ઉપર ગયું ને, હું ઘણી વખત આ મારો દાખલો કોટ કરું છું, કેવા માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, જોએલ ગાર્નર, કેવા ખતરનાક બોલર્સ હતા અને કેવા ખતરનાક બેટ્સમેન, ડેઝમન્ડ હેન્ડ્સ, ગોર્ડન ગ્રીનિજ, ક્લાઇવ લોઇડ, વિવિયન રિચાર્ડ્સ. કોઈને ખબર નથી કે આ ટીમોને, આ બધા ખેલાડીઓને, આપણા ખેલાડી ઉભા ને તો એના કરતાં પેલો 2 ફૂટ અદ્ધર લાગે એવા જબરજસ્ત ખેલાડીઓને ભારત હરાયા. ત્યાં દુનિયા ચોંકી ગઈ કે આ ટીમે વેસ્ટ ઇન્ડિઝને હરાવી દીધું. તો ક્રિકેટ એક બહુ ફની ગેમ છે, બહુ અનપ્રિડિક્ટેબલ છે. તમને ખ્યાલ ના આવે કે ક્યારે તમારા હાથમાંથી મેચ નીકળી જાય અને ક્યારે તમારી પાસે મેચ આવી જાય. જેમ આપણે છેલ્લી મેચ જોઈ છે, જેની અંદર તમે વિચાર કરો કે 3 રનઆઉટ થયા, વિધિન અ સ્પાન ઓફ 2 ઓવરમાં તો બધી બાજી પલટાઈ ગઈ. ગઈકાલની મેચ જુઓ, 111 થયા તો ઢોલ નગારા વાગવા માંડ્યા કે ચલો ભાઈ જીતી ગયા. હવે સામે પંજાબ 95, કલકત્તા 95 ઓલ આઉટ થઈ ગયું. તો આ જે પરિસ્થિતિ, અનિશ્ચિતતાઓની પરિસ્થિતિ જે ઊભી થાય છે, એ પરિસ્થિતિઓ અત્યારે પોઈન્ટ ટેબલ ઉપર તમે કયા ક્રમે છો એ મેટર નથી કરતો. આજે એ શું રમે છે મેટર કરે છે. અને તમે એમ ધારો કે આ છેલ્લા ક્રમની ટીમ છે તો ચાલે, એને કેઝ્યુઅલ ના લેવાય. કારણ કે અત્યારે જે છેલ્લા ક્રમની ટીમો છે એમાં 5 વારની ચેમ્પિયન ચેન્નઈ છે, 5 વારની ચેમ્પિયન મુંબઈ છે, 1 વારની ચેમ્પિયન હૈદરાબાદ છે, આ બધી નીચે ટીમો છે. તો એના ઉપરથી એનું આકલન ના થાય. તમારે ઓન દેટ પર્ટિક્યુલર ડે તમારી પાસે જે છે 100% ક્ષમતાથી તમારે રમવાનું છે. યુ હેવ ટુ ગીવ યોર બેસ્ટ.
તો તમે આ મેચ જીતી શકો. તમે એમ એવા એનાલિસિસથી કે નહીં આ તો બહુ બધી ટીમ બહુ હારી ગઈ છે, આ ટીમ આનું કશું થયું ને એવું નથી હોતું. તમને ક્યારે બી ગભરાઈ જાય ખબર ના પડે તમને. અને એટલા માટે પર્ટિક્યુલરલી એ જ વાત છે કે 14 મેચોમાં શરૂઆતમાં ટીમો બધી સેટલ ના હોય, એક બોન્ડ ના એટલો બન્યો હોય, કેપ્ટન ના હોય, હારી જાય પોસિબલ છે. પણ ત્યાર પછી એમ કે ના હવે આપણે જીતવાનું છે, હવે આપણે જાગો. એટલે આ જાગવાની જે પ્રક્રિયા છે, જાગવાની પ્રક્રિયા છે એટલા માટે પોઈન્ટ ટેબલ ઉપર કયા સ્થાને જે નહીં, મેચમાં કોણ શું ડિલિવર કરે છે એ મહત્ત્વનું બની જાય. યજુવેન્દ્ર ચહલને કોઈ બોલિંગ નહોતું આપતું, તમને ખ્યાલ હોય તો. એને 4 ઓવર નખાવતા નહોતા. 5 કરોડમાં લીધેલા ખેલાડીનું યુટિલાઇઝેશન નહોતું, પણ ગઈકાલે ખબર પડી કે એની પાસે બોલિંગ નખાવો, 4 વિકેટ લઈ ગયો, મેચને જીતાડી દીધી. તો નથિંગ કેન બી પ્રેડિક્ટેબલ, પણ તમારે તમારું 100% આપવાનું તમે મેદાન ઉપર ઉતરો ત્યારે. અશોકભાઈ, જે રીતના બંને ટીમોની વાત કરી તો હવે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની ટીમની વાત થાય એટલે પહેલું જ નામ સંજુ સેમસનનું સામે આવે છે. સંજુ સેમસનના આવ્યા પછી પણ સ્થિતિમાં કોઈ ફરક પડ્યો હોય તેવું જણાઈ નથી રહ્યું અને સાથે છેલ્લી બંને મેચો રાજસ્થાન હાર્યું છે. જો રાજસ્થાનની વાત કરીએ તો સંજુ છે, યશસ્વી છે, નીતિશ રાણા છે, રિયાન પરાગ છે, ધ્રુવ જુરેલ છે અને હેતમાયરા છે. આ તમામ ખેલાડીઓ હાલ કેટલા મજબૂત? સી અગેન જે વાત આપણે કરી રહ્યા છીએ કે ભાઈ કોણ તમારી ઇનિંગને સંવારી લે છે, કોણ તમારી ઇનિંગમાં જોરદાર પ્રદર્શન કરે છે એ અગત્યનું. સંજુ સેમસન કેપ્ટન તરીકે દર વખતે બહુ સફળ થયો અને એણે એની ટીમને ચેમ્પિયન બનાવી દીધી એવું નથી, પણ એની રમવાની સ્ટાઇલ જે છે એ બહુ યશસ્વી સાથે બહુ સારી રીતે સેટ થાય છે. ઓપનિંગ કરે તો આ બંને બેટ્સમેનો સારું રમવા જોઈએ. સી તમારી ટીમને તમારા સ્કોરને તમે કેવી રીતના આકલન કરી શકો, તો તમારી પાસે 6 ઓવર્સ છે જે પાવર પ્લે છે, જેની અંદર માત્ર 2 જ ખેલાડીઓ બહાર હોય છે. બાકી જો તમારામાં તાકાત હોય કે તમે ખેલાડીના માથા ઉપરથી ચોગ્ગા અને છગ્ગા ફટકારી શકતા હો તો તમારી ટીમને જીતવામાં કોઈ વાંધો ના આવે. ચોગ્ગાની જ વાત છે, છગ્ગા તો ખેર માથાની ઉપરથી જ રમવાના હોય છે એટલે તો સવાલ નથી. તો તમારી પહેલાં પાવર પ્લેમાં તમે કેટલા રન કરો છો. અગર પાવર પ્લેમાં 60-70 રન થાય છે અને તમે વિકેટ નથી ગુમાવી તો પછી તમે 200-250નો સ્કોર કરી શકો. અને હવે જે છે એ 200-250નો સ્કોર એ લેન્ડમાર્ક બની ગયો કે આટલા તો મિનિમમ કરવા પડશે તમારે. એટલે આ જે ખેલાડીઓ કહે છે, સંજુ સેમસનની તમે વાત કરી, બહુ જ ખતરનાક ખેલાડી, ઇન્ડિયા માટે પણ રમ્યા છે અને એની પાસે જે ક્ષમતા છે એ જોરદાર છે. ભલે હી કુડન્ટ ડુ મચ, કારણ કે તે વખતે બીજા બધા વિકેટ કીપર્સને એ બધા હતા એટલે, પણ યશસ્વી ઇઝ પ્લેઇંગ વેલ. તમારે તો નીતિશ રાણા છે, કલકત્તામાંથી આવેલા છે, એ પણ સારું એ છે. રિયાન પરાગ હજુ સુધી નથી ચાલી રહ્યા એટલું સારું. ધ્રુવ જુરેલ અને હેતમાયર, આ તમામ બેટ્સમેનોના પોટેન્શિયલ વિશે કોઈ શંકા નથી. પોરેલ પણ સારું રમે છે, તે પ્રમાણે તમે સંજુ સેમસન રમે છે, યશસ્વી રમે છે, નીતિશ રાણા રમે છે, એવરીબડી ઇઝ ફાઇન. હેતમાયર સુધી બધા સારા બેટર્સ છે. એટલે આ બેટર્સ એક શરૂઆત જો સારી મળે તો પછી આમાં એવું છે કે દરેક ટીમને તમારો ઉત્સાહ, જેમ કોઈ 1-2 વિકેટો પડી જાય ધડપ, કાલે કેમ હારી ગયું કલકત્તા, કારણ કે પેલા લોકો 2-3 વિકેટ પડી ત્યારે તો જીતી ગયો એટલું બધું સેલિબ્રેશન શરૂ કરી દીધું. એટલે પ્રેશર આવી ગયું કલકત્તા ઉપર કે આ લોકો જીતી નથી ગયા તો આવું કેમ કરે છે. તો 1 આફ્ટર ધ અનધર વિકેટો પડતી ગઈ. તો તમારી પાસે અહીંયા આ બેટ્સમેનો છે એ ચાલે 200+ સ્કોર મૂકે, આઈ થિંક ટીમને જીતવામાં કોઈ, અને હવે 200 રનનો સ્કોર હૈદરાબાદ તો વારે ઘડીએ મૂકે છે, બાકી બધી ટીમો એ 200 રન તો બનાવી શકે છે. એટલે હું માનું છું કે આજની મેચમાં રાજસ્થાનના સંજુ સેમસન, યશસ્વી આ બહુ જ મોટા ખેલાડીઓ છે. આ લોકો સેન્ચુરી પાર્ટનરશિપ અને સેન્ચુરી પોતે બનાવે એવા ખેલાડીઓ. નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને હેતમાયર હમણાં જ હાફ સેન્ચુરી મારી. એટલે આ બધા ખેલાડીઓ છે કે જે તમારી પાસે સારા છે. ઓનલી ધ થિંગ શરૂઆત સારી મળવી જોઈએ, અને શરૂઆત સારી મળવા માટે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ હું ઘણીવાર કહું છું કે તમે જો તમારા પરફોર્મન્સથી તમારી ટીમને લીડ કરી શકતા હોય, તમારી ટીમને પ્રેરણા આપી શકતા હોય તો પછી તમારી ટીમ સારું કામ કરે છે. સો લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે સંજુ ઓપનર છે, યસ ટુ સ્કોર રન્સ, એણે બાકીના ખેલાડીઓને સાથે લઈને મોટી પાર્ટનરશિપ બનાવવી પડે તો ટીમને જીતવામાં કોઈ, અને ક્ષમતા છે એમાં કોઈ બેમત નથી. કે ચોક્કસપણે રાજસ્થાનની બેટર્સ સારા છે, જો ઓપનિંગ શરૂઆત સારી થાય તો મોટો સ્કોર જોવા મળી શકે છે. હવે વાત કરીએ દિલ્હીની, તો દિલ્હીના KL રાહુલની આજુબાજુમાં જ બેટિંગ ફોર્મેટ ફરતું હોય તેવું લાગી રહ્યું છે, અને સાથે જ ફાફ, ફ્રેઝર અને પોરેલ અને
સ્ટબ્સ કેટલા મજબૂત બેટર્સ? સી બહુ સરસ છે. આમાં એક કરુણ નાયર કરીને ખેલાડી જે ઉમેરાયા છે. Now, Karun Nair has played a terrific game against Mumbai. અને આ એક ખેલાડી એક જેને કહેવાય ને કે એક મજબૂત ખેલાડી તરીકે પ્રદાન આપી શકે છે KL રાહુલની સાથે. એટલા માટે દિલ્હીની બેટિંગની મજબૂતાઈ છે એ મજબૂતાઈ એનાથી વધી છે. તમે કીધું સાચી વાત છે. ફાફ દુ પ્લેસિસ હજુ એટલું સારું નથી રમતા અને કદાચ ફિટ છે કે નહીં એ પણ એક સવાલ છે. ત્યાર પછી ફ્રેઝર છે તો તમારે લગભગ 8-9 મેચો રમ્યા છે, 30-40 રન બનાવ્યા છે, એટલે કંઈ ખાસ એ નથી. પોરેલ છે એ પરિસ્થિતિ પ્રમાણે રમે છે, કોઈ મોટો સ્કોર નથી કર્યો એમણે. તમારે મોટા સ્કોર કરવા માટે એક જ વ્યક્તિને જોવો પડતો હતો, એ તો KL રાહુલ. નાઉ ધ અનધર મેન હેઝ જોઈન, દેટ ઇઝ કરુણ નાયર. આ બંને ખેલાડીઓ જો દિલ્હીના સારું રમે છે તો એક સારો સ્કોર આપવામાં એ લોકોની પાસે ક્ષમતા છે. અને ત્યાર પછી સ્ટબ્સ છે. હવે શું થાય છે કે KL રાહુલ અને સ્ટબ્સ આ બેની જોડી સારી રમે છે, દે આર ડુઈંગ વેલ. એટલે ત્યાં આગળ એક સારું પ્રદર્શન કરવા માટે સક્ષમ છે એ ટીમ, અને એ ટીમ એ રીતે સક્ષમ કરે. હવે જોવાનું છે કરુણ નાયર કઈ રીતના આજની મેચમાં રમે છે. ગયા વખતે જે રીતે એણે બુમરાહને છગ્ગા માર્યા છે, ઇવન બુમરાહ વોઝ શોક્ડ કે આ શું થઈ રહ્યું છે. તો ક્યાંક એ ખેલાડી પાસેથી અપેક્ષા છે, KL રાહુલ છે એની પાસેથી અપેક્ષા છે, સ્ટબ્સ પાસેથી અપેક્ષા છે. ત્યાર પછીની જે બેટિંગ લાઇનઅપ છે એ ટીમની એટલી સારી નથી. એટલે ઓપનિંગ તમારું સારું નથી રમતું એ હકીકત છે. તમારી પાસે ત્યાર પછી પોરેલ, કરુણ નાયર અને રાહુલ, આ 3 ખેલાડીઓ પર તમારી બેટિંગનો ભાર છે. જે અશોકભાઈ, આપણે દિલ્હીના બેટર્સની વાત કરીએ, હવે બોલિંગની વાત કરીએ, બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો દિલ્હીની અંદર બોલિંગમાં અક્ષર છે, વિપ્રત છે, સ્ટાર કુલદીપ છે, મોહિત છે અને મુકેશ કુમાર છે. સારું બોલિંગ યુનિટ છે તેમ કહી શકાય. સી there are two things. આખી મેચની અંદર 2 પાસા બહુ મહત્ત્વના છે. બેટિંગ તમારી પાસે આમ જોવા જાવ તો રાજસ્થાનની સારી છે, અને બોલિંગ તમારે સારી જોવી હોય તો દિલ્હી પાસે છે. દિલ્હીની બોલિંગ જબરજસ્ત છે, શાનદાર છે, દમદાર છે. વિપ્રત સારી બોલિંગ કરે છે. મુકેશ કુમાર ઇઝ અ વેરી ગુડ મૂવર ઓફ ધ બોલ બોથ ધ સાઇડ્સ. મોહિત ખૂબ જ અનુભવી છે IPLનો. તમારી પાસે કુલદીપ છે કે જેની બહુ જ ઓછી એની ઇકોનોમી રેટ બહુ સરસ છે. સ્ટાર્ક છે, વર્લ્ડ બેસ્ટ પ્લેયર તમારી પાસે છે. તમારે વિપરીત નિગમ છે કે તમે જરૂર પડે ત્યારે તમે વિકેટ અપાવી શકે એવો નવયુવાન ખેલાડી છે. એટલે આ 6 ખેલાડીઓમાંથી 3 ખેલાડીઓ તો એટલા મજબૂત છે કે જેને વર્લ્ડ લેવલ ઉપર તમે કન્સિડર કરી શકો. એટલે હું માનું છું કે યસ, દિલ્હીનું બોલિંગ યુનિટ એ મારી દ્રષ્ટિએ વધારે મજબૂત મને લાગે છે. કારણ કે નવો બોલ એ કરવાનો હોય તો સ્ટાર્ક છે, હી ઇઝ વેરી ડેન્જરસ. ત્યાર પછી મોહિત છે તમારી પાસે, મુકેશ કુમાર છે, અને ઇવન ડેથ ઓવર્સમાં મુકેશ કુમાર ઇઝ વેરી ગુડ ઇવન ઇન ધ ડેથ ઓવર્સ, બિકોઝ હી ગીવ્સ વેરી લેસ ઓફ રન્સ, અને વધારે સારું એ કરે છે. એટલે એનું પણ એ થાય તો દિલ્હીની બોલિંગને તમારે સારી ગણવી પડે, બિકોઝ ધ ફેક્ટ રિમેન્સ કે ભાઈ આજ સ્ટાર્કે 5 વિકેટો લીધીને દિલ્હીને જીતાડ્યું હતું, એ આપણે ભૂલવું ના જોઈએ. જી હા અશોકભાઈ, હવે રાજસ્થાનના બોલર્સની વાત કરીએ તો જોફર આર્ચરના ફોર્મ પર મેચ જીતી શકાય તેમ છે, અને સાથે જો વાત કરીએ બીજા પ્લેયર્સની તો સંદીપ છે, તુષાર અને થિક્સાના કેટલા મજબૂત બોલર્સ છે અને કેવી રીતે દિલ્હી સામે કમ્પેર કરી શકાય. તો આ એક બહુ અગત્યની વાત છે, બિકોઝ રાજસ્થાન ડઝન્ટ ગો વેરી ગુડ એઝ ફાર એઝ બોલિંગ ઇઝ કન્સર્ન. જોફ્રા આર્ચર પહેલાં તો બહુ જોડાતા હતા, બટ નાવ હી ઇઝ બેક ઇન ધ સેડલ, ઇઝ બોલિંગ વેલ. એની લાઇન સારી હોય છે, વિકેટ લે છે, બધી જ વસ્તુ બરાબર છે. પણ તમારી પાસે ત્યાર પછીનો બેકઅપ તમે જુઓ તો ત્યાર પછીના બેકઅપમાં તમારી પાસે એટલા સારા ખેલાડી, તુષાર દેશપાંડે હી ગિવ્સ લોટ ઓફ રન્સ, સંદીપ શર્મા છે લોટ ઓફ રન્સ આપે છે, થિક્સાના છે એ પણ વિકેટ મળે છે, બટ હી ગિવ્સ અવે લોટ ઓફ રન્સ. ત્યાર પછી તમારે જોફ્રા આર્ચર મેં વાત કરી, હસારંગા તમારી પાસે છે એક શ્રીલંકાનો બહુ સારામાં સારો ઓલરાઉન્ડર, બટ એ અગેન ઇઝ અંડર પરફોર્મ, એટલે એનું જે પરફોર્મન્સ છે અપેક્ષા પ્રમાણે આવતું નથી. બટ તમે જોફ્રા આર્ચરની એક જ બોલિંગની સામે આખી મેચ જીતવી હોય કે ટુર્નામેન્ટ જીતવી એ કદાચ શક્ય બને નહીં. તમારા સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, આ બધા જે બોલર્સ છે એ દે આર ગિવિંગ અ લોટ ઓફ રન્સ, અને જ્યારે બહુ જ રન આપતા હોય ત્યારે ટીમની જીતવાની જે કેપેબિલિટી છે, કેપેબિલિટીને ક્યાંક અસર કરે છે, અથવા તો બોલર્સને બહુ મોટું કામ કરવું પડે. જો બોલર્સ સારો સ્કોર, બેટર સારો સ્કોર મૂકે તો તમે કંઈક કરી શકો, અથવા તો તમારા બોલર્સ વિકેટ પરચેસ કરી શકે. ઘણીવાર આપણે કહીએ ને વિકેટ પરચેસ કરે, એમાં એવું કે ભાઈ 1-2 છગ્ગા આપે તો ભલે આપે, પણ ત્રીજા બોલે વિકેટ લઈ શકે તો લઈ લે એમ.
તો એ પ્રકારના બોલર પણ અહીંયા હોય છે. પણ એ ક્યારે બને? જો તમારા બેટર્સે સારો સ્કોર કર્યો હોય તો. તમે 140-150 રન કર્યા હોય તમારા બેટર્સે અને 150 ડિફેન્ડ કરવા મુશ્કેલ પડી જાય, ગમે તેટલા સારા બોલર તમારી પાસે હોય. તો એની સરખામણીમાં આપણે જોઈએ તો માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ રાજસ્થાનનું થોડું નબળું મારી દ્રષ્ટિએ, પણ તે છતાંય અહીંયા તો બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે. જો કે નો ડાઉટ ગઈકાલે બોલર્સ ઓરિએન્ટેડ બની. બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમમાં જો રન્સ વધારે તમે બનાવો છો તો બોલર તમારા થોડાક નબળા હોય તો ચાલે, રન્સ થાય. કારણ કે જો તમારી પાસે સ્કોર જ ઓછો હોય તો પછી તકલીફ તમારી ટીમને પડી શકે છે. અશોકભાઈ, બંને ટીમોની વાત કરી, બેટર્સની વાત કરી, બોલર્સની વાત કરી, તેમની લાઇનઅપની વાત કરી, તો હવે ટોસ કેટલો મહત્વનો અને કેટલો સ્કોર આજે જોવા મળી શકે તેમ છે? સી સ્કાય ઇઝ ધ લિમિટ. ટોસ તમે જીતો, હવે એક ફેશન તો ચોક્કસ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. ગઈકાલે નો ડાઉટ કે બેટિંગ પહેલાં કરવામાં આવી અને ટીમ 111 ઓલ આઉટ બી થઈ ગઈ. એ પ્રયોગ સફળ ના થયો. પહેલાં ફિલ્ડિંગ લેવાનો એક ક્રેઝ છે, એ મોટાભાગની મેચોમાં યથાવત છે. આજની મેચમાં પણ એ રીતે જ ક્રેઝ રહેશે. અને સ્કોર અહીંયા આગળ બેટ્સમેન પેલું કહેવાય ને ફિરોઝશાહ કોટલા મેદાન ઉપર રનના ઢગલા થાય એટલે 200નો સ્કોર જોવા મળે તો નવાય નહીં. પણ હવે આજકાલ એવું છે કે તમે જે પ્રિડિક્ટ કરો એના કરતાં બી કંઈ ઊંધું બનતું હોય. ગઈકાલે બધાએ પ્રિડિક્ટ એમ કર્યું હતું કે આજ તો 200નો સ્કોર મળશે અને ટીમ તો 111માં એક ટીમને બીજી 95 ઓલ આઉટ થઈ ગઈ. તો તે છતાંય દિલ્હી ઇઝ નોટ અનપ્રેડિક્ટેબલ. ત્યાં સ્કોર થશે, પણ એટ ધ સેમ ટાઈમ જીતવા માટે જેમ આપણે વાત થઈ કે ભાઈ ઘણા બધા વખતથી રાજસ્થાન તો દિલ્હી સામે દિલ્હીમાં જીત્યું જ નથી, તો એ ક્યાંક આજે નવો ચીલો ચતરાશે અને ક્યાંક નવા પરિણામો પણ આપણને જોવા મળી શકે છે. અશોકભાઈ, વાત થઈ ટોસની અને સાથે સ્કોર કેવો જોવા મળી શકે છે. હવે વાત કરીએ પોઈન્ટ ટેબલની, તો પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે? પોઈન્ટ ટેબલ તો ઉપર તો શું કહેવાય, પ્લાસીનું યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે, જબરજસ્ત સંઘર્ષ ચાલી રહ્યો છે. જેવી નીચલા ક્રમાંકની ટીમોએ આળસ મરડી છે ત્યારથી ઉપરના ક્રમાંકની ટીમોની ઊંઘ ઉડી ગઈ છે. કારણ કે જે રીતે પરિસ્થિતિ છે અત્યારે એમાં ક્યાંક એમ લાગ્યું છે કે ચેન્નઈ પણ મેચ જીત્યું છે, દિલ્હી પણ આપણે મુંબઈ પણ મેચ જીત્યું છે, હૈદરાબાદ પણ મેચ જીત્યું છે. આ બધી છેલ્લે તળિયાની ટીમો હતી. હવે મુંબઈનો ક્રમ ઉપર થઈ ગયો, 7મા ક્રમે આવી ગયું મુંબઈ. તો હવે 1 કે 2 મેચ જીતી જાય તો ફરી આવી જશે તમારી સાથે. તો પહેલાં તો આની ઉપર તકલીફ છે. ગુજરાત ટાઇટન્સ અત્યારે ટોચ ઉપર છે, એણે 6માંથી 4 મેચો અને 8 પોઈન્ટ છે. દિલ્હી 5માંથી 4, અહીંયા એક એડવાન્ટેજ દિલ્હી પાસે જ આજે એક વધારાની મેચ રમશે લોકો. 5-4, 1 ને 8. જો આજે આ ટીમ જીતતી નથી તો 8 ઉપર યથાવત રહેશે. જો જીતે છે તો એ ટીમ 10 ઉપર જશે. બેંગ્લોરની વાત કરો તમે, 6-4, 2 ને 8 છે. પંજાબ 6-4, 2 ને 8 છે. લખનઉ 7-4, 3 ને 8 છે. એટલે અહીં આગળ 8 પોઈન્ટ્સવાળી તમારી પાસે 5 ટીમો છે. અને ત્યાર પછી તમારી પાસે કલકત્તાની ટીમ છે 6 પોઈન્ટ સાથે. અને ત્યાર પછી 4 મોટી ટીમો. મોટી એટલા માટે કહું છું કે જો મુંબઈ છે 5 વારનું ચેમ્પિયન, રાજસ્થાન છે 1 વારનું ચેમ્પિયન, હૈદરાબાદ છે 1 વારનું ચેમ્પિયન અને CSK છે 5 વારનું ચેમ્પિયન. એટલે આ બધી ટીમો જે છે એ 4-4 પોઈન્ટ્સ ઉપર છે. એટલે હવે વિચાર કરો કે 2 મેચો આ ટીમો જીતે તો એ ટોચની ટીમોની હરોળમાં આવી જાય. જો ટોચની ટીમો ના જીતે તો. એટલે અહીંથી ઘમાસાણ જબરજસ્ત શરૂ થયું છે. હવે 4 વાળી ટીમોને લાસ્ટ મેચો જીતી ગયા એ લોકો. હૈદરાબાદ પણ લાસ્ટ મેચ જીત્યું, પછી તમારી પાસે મુંબઈ પણ જીત્યું, CSK પણ જીત્યું. આજે રાજસ્થાનનો વારો છે. રાજસ્થાન શું કરે છે જોવું પડશે. જો એની પાસે આજની મેચ એ જીતે છે તો એના 6 પોઈન્ટ્સ થશે, તો 6 પોઈન્ટ થઈને કલકત્તાની લગોલગ આવી જશે. એટલે મેચ રોમાંચક રહેવી શક્યતા છે. પોઈન્ટ ટેબલ ઉપર પણ ઘમાસાણ જોરદાર છે. એક મેચના 2 પોઈન્ટ્સ માટે અત્યારે કટ્ટર દુશ્મનાવટ ચાલી રહ્યો એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળે છે. એટલે કે ચોક્કસથી પોઈન્ટ ટેબલ પર મોટા ફેરફાર જોવા મળશે. આજે દિલ્હી અને રાજસ્થાનની મેચ છે. જો થોડી ટૂંકમાં વાત કરી લઈએ તો બેટિંગની અંદર બેટર્સ સારા છે દિલ્હીની અંદર, પણ ફોર્મમાં નથી, સારા સ્કોર બની નથી રહ્યા. તો સામે રાજસ્થાન છે, બેટર્સ સારા છે, શરૂઆત સારી મળે તો ખૂબ જ મોટો સ્કોર જોવા મળી શકે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બોલર્સ સારા છે, પણ બોલિંગ યુનિટ દિલ્હીનું મજબૂત છે અને સામે રાજસ્થાનનું ક્યાંક થોડુંક નબળું જોવા મળ્યું છે. અને સાથે જો વાત કરીએ તો પોઈન્ટ ટેબલ ઉપર હાલ જે મોટી ટીમો છે, જે લોકો ચેમ્પિયન્સ રહી ચૂક્યા છે,
તે હાલ પાછળ જોવા મળી રહ્યા છે. અશુભાઈ, અમારી સાથે આજ ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતી આજની ચર્ચા અને સાથે જ આઈપીએલની દરેક જ મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ અને સાથે જ એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો દે ધનાધન આઈપીએલ આવતીકાલે સવારે 11:30 કલાકે. નમસ્કાર.